ખેતરમાં જતા હોય કેટલા વાઢ્યા છે કે ઘઉં મને તો બસ ચિંતા જ મળતી નહીં આ ઘઉં વાઢી રહી તો બસ પાણી પર જવું પડે કોન્ટ્રાક્ટર તો ગયા ત્યારે મોટી એજન્સી ચલાવતા એવું છે થાચે આથી હવે ઘઉં વાઢી વાઢી થાચે આથી બધા મજૂરો વખત રહેવું પડે છે શું મોડી જવા મારા માટે જગલા જમવું કેટલા વાગે જમવું એટલા બધા જ્યારે કોઈ સમજાતું નહીં મને તો જગલા હા મને 2 પોટલી પાઈ હતી ને હા 1 2 ત્રીજી પોટલી આવશે ને એટલે ખબર કેમ નહીં પડતી તારું ભલું થાય તારું આ ચાણી ઘઉં વઢી રહી મારા માટે ઘણી ઘણી લોકા વાઢે તો બોલું પાતો બોલો બા શું છે પાડા જેમ કેમ પડ્યા છો બોલો આવું તો યાર મશીન નહીં વાળતું આડું પડી મારું જવું પડશે મારું પડવા કેમ આમ કરી જા બોલ કરશન જોડે મારે જવું પડશે આ ગવાની મારે નાશ મૂચી યાર આવા કોન્ટ્રાક્ટર તો મેં જિંદગીમાં જોયા નહીં કોના કાંથી ઘેર જઈને હુઈ જો તમારું આ ઘઉં ચા મેઠા યાર મને ડબ્બા ભૂખ લાગે તો પેલો તો નાશ મળ્યો છે બહુ બગાડ્યા મારે બધા આવા કોન્ટ્રાક્ટર તો જોયા નહીં જિંદગીમાં કરશનબા મને લાગે રેડી ગયા છે મને એવું લાગે છે કેમ આવું લાગે છે કરશનબા અરે ઉભા થો કી બોલશો ને કોઈને નહીં પીધો અરે શું નહીં પીધો મારું બધું ઉભા થો કી અરે બોલશો ને કોઈને નહીં પીધો શું બોલશો ને ગવાનો નાશ મેળવણો આજ તો વાઢ્યા નહીં કહું કોણ છે રાજુભા ગવામાં માલિક શું છે તને તમારું ભલું થાય તમારું જો કે કોકને ઊંઘવા દો બધું મશીન ના લાવ્યો ને બધા હલવાયા છે મારું તો હવે શું કરું અરે ઉભા થો કી બોલશો ને કોઈને પીધો નહીં આ ઘઉં બગડી ગયા બધા કોને બગાડ્યા હાથ ભર્યા ઊંચા વાઢ્યા છે પેલા બધા પીને પડ્યા છે તમે મને લાગે પીધો એવું લાગે છે મને મારી જિંદગીમાં હું કદી પીધો નહીં રાજુભા ખોટું ગાંડી મારે છે શું ઘણી મારે મારે તો યાર ખર્ચો નહીં ના ખેતરમાં કેવું કરીને ભેગી હોય ને બોલશો ને અરે શું બોલશો નહીં ભલા આદમી કોઈને નહીં પીધો બોલશો ને તમે હેડજો પેલા જોવા હેડજો જોઈ લ્યો આ હેડ્યા ઉભા થો મારે તમને અડવા એવું નહીં હેડો ચલે જાવ ઉભા થો કી હા અરે પડ્યા જો હેડો પેલો પડ્યો ઘઉં વાડા છે જાડો તો હેડવાની હાલતો થી ઘઉં વાંચી લો તમારું ભલું થાય હેડવા દે કે આખું કર્યું છે આવું કરે એટલે મારો ઉઠો તારું ભલું થાય તારું ભૂંડ કેવા હોય હા તો આનું તો મગજ જ નહીં લ્યા હા ઘઉં છે કઈ ખાડા ખોદા છે પેલો ભૂંડ જેવો ચઈ ગયો લ્યા હા ભૂંડ જેવો ભૂલુભા ચઈ ગયો લ્યા અરે હમણાં બતાવું હમણાં ચારી બાપના બગીચામાં હુરે હોય એના તો હુરે ઘઉં વાટી છે કાકા બોલે આરો દેખાતું નહીં આરો ઓમ તાકો તો યાર ગાય તો નાઈ ચડી બી આવી જો કેવું શીખાવે બોલો મત કોઈ નહીં પીધો
અરે શું પીધો નહીં પીધો કોઈ નહીં પીધો? શું મોડ્યું છે મારે હવે મારે કરવું શું હવે રાજુભા બોલ છો ને 1 રૂપિયો નહીં આલું હો હવે બોલ છો ને પૂછો પૈસા લેવાના છે પૈસા તો આલવા પડશે પૈસા 1 રૂપિયો નહીં મળે મારી વાત સાંભળો. પૈસા તો આલવા પડશે અલ્યા, એક મારી રૂપિયો નહીં મળે, વાત આવું સાંભળજી, કાન મુઢા. લ્યા. એકે રાતે કહું હમણાં પછી ઘણી વાર પડી ગયા. હવે ખાલી આ છેલ્લી આટલી ઓલ બાજુ છે બધા વાળી નાખ્યા. બધા વાટી નાખ્યા હઉ. છેલ્લી બોલતા હે અરે મને ચક્કર આવી અજો કા ઘઉં વાટી જા ઘઉં વાટી જા. અત્યારે તારું ભલું થાય તેમાં કાળ ઉઠા તેમાં હું ઓછાંગું નહીં ગાડલું નહીં ભૂલું ભાવ એ બગામતી કરી લે ફોનમાં પડદા તોડી નાખે કોક ના આમ તો જો કરશન ભાઈ તમે કહેતા કે હું પંજાબમાં વાટવા જવું હરિયાણા વાટવા જવું આવું ને આવું કરતા હશો ને હે તમારો માએ ના બોલાવો તમને આવું કરશો તો બોલશો ને રાજુભા આ મજૂર થી કે ભૂંડ જેવો લાગે મારે ભૂંડ ને કહું હારા પાડે અલ્યા તો મારા મોજીલા મજૂર છે અરે મોજીલા મજૂર નહીં મોજીલા ભૂંડ છે મારા બેટા તો અલ્યા મારા જેવો કોન્ટ્રાક્ટ રાખા ગોમો જઈ ના મળે લ્યો મળે જ ના પછી મળે હવે તમે તો કદી જિંદગી જોયેલી ના મળે તને મારા જેવો મજૂરે ના મળે લ્યો પાણી પછી શું છે લ્યા અલા બંધાકી એક તો મારા ખોળામાં આવીને હુઈ ગયો છે કદેલું સમજ્યું છે અમે અડધા કલાકમાં ઘઉં વાઢી નાખ્યા. તમારું હું કપાળ વાઢી નાખ્યું કહું તમે જો. હે, મારે ચેતન કાકા જોડે જવું પડશે મને માર્યો મને માર્યો અલા, તારું બુધા. અલા, મારો નહીં તને પાયો છે કેમ આમ કરો યાર પાયો છે જો પાયો ને, પાયો, બોલી ગયા હું તો હાનો છે હું તો નહીં લે અરે બા મોતો નહીં મને તો ચેતન કાકા જોડે જવા દીજો અલા, મારો મને બોલો બા અલા વાન શું થયો અલા મારો નહીં પાયો ઓવે તમે લોહી છે મેરા આ જાવા કરાવીએ અલા બંધ નાખી તું જાવા કરાવી પોલીસ આઈને લઈ જાય તો જેલમાં પૂરી નાખીએ કોઈને નહીં પીતો એ નાસ્તો બોલો બા ઉવે બોલો તોનું અલ્યા હમણાં કપાલી મહિના છોલ્યા વચમાં કામ કરો લે ઉઠો કોઈ કહેતો નહીં એટલે વળી બોલો બા આ કર્યાઓ માં હું ચીને એ બોલો બા માર્યો અને તને પાયે માર્યો કે પાયો મને માર્યો એ પોતલે અલ્યા તને પાયો પોતલે પોટલી બંધ કરી છે ચોટે લઈને આવલું તારો ભાઈ ને હાલે જા આખો દાડો તો એ બોલો બા પાછો કામ કરો બોલો બા નાસ્તો મંગાવ્યો તો ફટાફટ ગવાડો હેડો થઈ જા લે રાજુભા થઈ જા મારા બેટાને કોઈ નાટક ચાલુ કરે મને તો મૂડ આવી ગયું છે નાસ્તો લાયા અરે નાસ્તો શું તમારું કપાળ લાવે કે નાસ્તો ખાવા લક્ષણ છે તમારો ચા લાયા ક્યાં મળે કશું ના મળે આપણે ઉઠાડી લે ક્યાં શું પીવો તમે તારું ભલો થાય પાઘડી હોય તો ઠકડા રાખો એક વાત કીધી હું કીધું તું કે તને ચાલીને આવતે આવતે અમે ઘઉં વાળી ના આવ્યો અમે ઘઉં વાળી ના આવ્યા તું ચા જામ ના લાયો તો વાટી ના છે બોલશો ને કોઈને પીધો નહીં શું પીધો નહીં કામ કરો કામ કરો તમે હેડો કોમ મારે કરવાનું કે તમારે એટલે ઘઉં કને આવી મારા બેટા તો બીવરાવી છે આ મારા બેટા તમે લાગો નકી 1 રૂપિયો નહીં આલું એટલે પણ ઓયન કોકી યાર મજૂર તમારા હારે છે, હું નથી તો તમે કોણ મને શું કેવું મારા બેટા મને થોડો ચડી ગયો એવું નહીં લાગતું હે હું ખેતર માલિક રાજુ ભા એવું તો હું કોણ હો લ્યા તું તો ખબર નહીં યાર તું કાઢ્યો હી એવું ખેતરનો માલિક તો હું લે જો તમને દસ્તાવેજ કરી આલો તમે ઘઉં વાટજો એ ભગવા ખેતર મારું જાગી તારા ખેતર માં ભાર્યું હતી એ ખેતર એ ભલો બા વાપરો લે વાપરો મારી વાત વાપરો ખાલી તમે જોવા લ્યા બોલશો ને કોઈને નહીં પીધો
તો મેં પીધો કોઈ અહીંયા દારૂ ના પીવાય, કિડની નું ફેલ થઈ ગઈ એટલે માં ગોડા થઈ જાય છે. ખામોશ. જ્યાદા બોલને કાંઈ નહીં. મારા તો શું કરવું હવે? રાજુમાં માર ના જો. મોઢે છે નાખો કે યાર ગંધાય છે યાર. આયો રે મધરો તારુડો. ચેતન કાકાનો ફોન કરવો પડશે. મારી વાત સાંભળો, તમે યાર દારૂ મત પીવો. એટલે મેં નહીં પીધો, તમે પીધો છે. હું નહીં પીધો. એ જો હું જોજે. એ જતો રે લે અમોજી. મને માર્યો. કોને માર્યો? માર્યા કે તારા ભાઈએ માર્યો મને. અરે તમે અરે હાથ કોને મારો અડાડ્યો? બાપ નહીં માર્યો. મારો બાપ તો જો તાનો એ પણ તું મારો તારે મારો ચેતન મત કાકાને કે ફોન કરવો પડશે હવે. મને જેલમાં પુરવડાય. બંધ થા. બંધ થઈ જાઓ. કોઈને પીધો નહીં. હેલો, આ ચેતન કાકા. અરે મારે પેલા મોઢાવાળા ખેતરે આવો ને ભાઈ ઘવાના. હું હવે ઘઉં વાઢવા આલ્યા છે. પેલા કરશન કાળને તે એના મોઢા જેવું કરીને મેલ્યું છે કાળ મોઢે. અરે શું ઘઉં વાઢ્યા છે તમને શું મારે કેવું હવે? પી પીને મારા બેટા રોવી છે, કોકો મેલી છે. હોય ના ના, તમારે આવવું પડશે. તો ખાલી આવો થોડી વાર, પછી હું તમને વેચી જોયું હોય તો. બરોબર? ના ના, આવો આવો. અરે આ તો મારું બધું મારા પર કેસ થાય, હું હલવાઈ જાઉં. આ તો કેવા રોવી છે, નાટકો કરી છે. નાટકના ભરેલા છે. આ કરશન કાળ તો ઓછો નહીં, કાળ મોટો. હો આવો તમે. હા એ કોઈ બેહવા નહીં બોલાયા. કામ કરો હેડો. ઉઠો. ખાવા દો. તારે મને નોકર નહીં. નોકર નહીં એટલે અલા એ નોકર નહીં એટલે મારે મારા ભણવાની જન્મ લાયા છે તમને. હવે મારો બધો આયો ખતરનાક. એ ખાવા ઢોલ્યા નકી એક એક ને બૈરા તોડી નાખ્યો હમણે. હા હમણે સાફ કરી નાખું. વાઢું છે કલા કામડા મેલ્યો હમણે. એ વાઢવાનો વાઢો વાઢો. એ બોલું બા હવે હાલ તો જેવા વાઢવાની મારે તો એટલા ટૂંકા હોય. મજૂરી મારે હાલવી નહીં. વાઢવાનું કરો કે કામડા બૈરા મેલ્યો. એક વાગ્યો. જેટલું વાઢે એટલું વાઢવા. તમને અલગથી કેવું પડશે. એટલે મારે વાઢવાના તમારે. કોણ તમારો બા વાઢશે? હું તો ખેતર માલિક છું. ભલા આદમી કેમ? એ હાલ માલિક વાલિક કોઈ નહીં. હાલ આ ક્ષેત્રનો કોન્ટ્રાક્ટર હું છું. ઓવે. પણ શેઠ હું નહીં. એ શેઠ બેઠ કોઈ નહીં. વાઢું છે તો બૈરા મેલ્યો હમણે. મને મારશે યાર. લે. ઉભા થઈ રહ્યા છે ભાઈ શેઠંકભાઈ. તમે વાઢો, હું ઊભો છું ચા બા લેતા આવું. અલ્યા હમણાં એક ફેર હમણાં વાઢો. ખાઈ લે યાર. મારા બધા કરશન હું મારું બધું ચેતન કાકાને બોલાવ્યા છે. હવે શું કરું હું તો? બોલશો ને ઘઉં વાઢો. એ રહેવા દો કે મને કેમ વઢાવો? ના. મારે વાઢવા તો તમને ના આલો ને. કીધું એટલે વાંચવાના. એ તાને કોને પંચાયત કરવાનું કીધું? વાઢો. મેં દાલ બાટી ખાવા. વાઢવાનું કરો કે ગયા. અલ્યા બા, તમે ઉભા રાખો, હું પોણી બોણી લઈને આવું. નારી બાપ શું કરવા? ઘઉં વાઢો. હું જતા આવું એટલે જાતો રહું. બોલશો ને કહું છું ઘઉં વાઢવા છે કે નહીં વાઢવા? બરાબર મારશે. ભલે માર. મારો બેટો આ રાજુભાઈ ત્યારના ઘઉં વઢાબાઈ કહેતા હતા ત્યાં ચાર શું થયું કે દાંત વાળીને મૂચો હોય ખેતરમાં અડધી રાતે એક તો જપ્પા દેતા નહીં. નેટ થાચીને ઘેર આયા હોય ને એમાં હવે ઘઉં કોણ વાઢે હે? અને રાજુભા આ શું દાંત વાળ્યા છે તમે આ બધા ભેગા કરીને? અરે ઘઉં વાઢવા આલે મારા બેટા મને વઢાવે છે. આ ઘઉં વાઢો હો શું કરો હો કોઈ ખબર નહીં પડતી. હા આ જો આ શું આ નાટક મોડ્યો છે જો આ. ત્યાં કરશન બા હા તમને તો કદી આ હાલતમાં જોયા નહીં મી. આ કોણ આવ્યું વળી? કેમ ઓળખતા નહીં? ઓળખતા નહીં? ના મારા ઘઉં વાઢ્યા મારા. આ શું આ તમે શું કર્યું? આ ધણીના આ ખેતર આ આખું ખેતર આ 3-4 મહિનાની આખી મજૂરી ઉપર તમે પોણે ફેરવી વાળવી યાર. ચેતન કાકો છે. આ તો ચેતન કાકો છે. એમ તો ઓળખું છો. તો ઘઉં વાઢો. લે શું ખાવું વાટો માથું ખાવું વાટો? આ ધણીના આ 4 મહિનાની મહેનત ઉપર તમે પોણી ફેરવા બેઠા હો. બોલશો ને? કેમ બોલશો નહીં? ના બોલશો ને? રાજુભા હાલના આ ખેતર બહાર કાઢો. મારી છે મને તો અરે શું મારી? ચેતન કાકા હા થોડા પૈસા આલશો? પૈસા હું તમને હવાર બંધાવું પોટકું તમે હાલ ખેતર બહાર નીકળો. આ કરશન મારી કિડની ફેલ થઈ ગઈ. હાલ તરત જોવી. તમે ખેતર ખાલી કરો હાલ હાલ. બાની ફેલ થાય નકર હમણાં પૈસા આલીને તો આપણે બે અઢાર લઈને જતા રહે. એવું માગો તા રોજી થોડો ધ્યાન મારે કરશન એ કરશન બા એ
અલ્યા, કિડની ફેલ થઈ ગઈ. તમે ઘર ભેગા થો પેલા હવાર મદદ કરો. હવાર વેલા મદદ આ લેવા ગોમના મળદ ઉપર હાથીએ ઉપાડ્યો. તમે ઘર ભેગા થો ઘર ભેગા થો હેડો નકર ધારો ટવા પડશે. હું એમ કહું કે વાઢો અલ્યા ગોમનો વાઘ છો. તમે ગોમનો રસ્તો પકડો. ગોમના આગેવાનો એટલે કોઈ કહેતું નહીં ને કે લે, પકડો તો ભાઈ. ઊંધા પાડે છે. આયલો એક આ બાકી રહી જાય. હેડો, ઘર ભેગા થો ઘર ભેગા થો. ગાડીઓ મારા ખેતરમાં આ આ ધણીને આખા ગવાની પત્તર ફાડી એટલે દે. ગોમનો ટાઈગર છું. દા, હેડો, ઉપડો. ગોમનું મોટું માથું. મોટું પેટ છે તારું. આ મહેનત ઉપર પોણી ફેરવી વાળી. હું કહું કે લ્યા, તમે વાઢો તમે મજૂર છો, તમે આ મેલો પડે. મને ઘઉં મેલો ઘઉં મેલજો તમે એટલા ઘઉં લઈ જાય એટલું વાઢી શું કહું છું વાપરો આજે વાન ખેતર બહાર નીકળીને જે કેવું કહો. ડાયરેક્ટ ખેતર બહાર ડાયરેક્ટ આજ મતરી ઉપાડ્યો યાર બહાર ઊંઘ ખાવા માટે ઘઉં લઈ જવા એ તનસન ના 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 મિલ એટલે ઊંઘ ખાવા ચાલવા પડી યાર રાજુભાઈ તમે હોટું લો કલ્યા. એટલે પણ નહીં ગોઠતા મારા હોટું લો આતો હોટું. લ્યો મૂકો એઠા ભાઈ ઘઉં. ઓ એને મારા ઠપકારવા પડશે વાપરો મારી વાત વાપરો પૂછું કહું વાટો જો મને મારું મોટું ઘઉં કરશે નહીં વાઢવા તમે ઘેર જો ઓય સોના મના. મને આ આલ્યો ધણીને હતો. આખા ખેતરની તમે દાંત અલા, મારા ધોર્યા, છોકરા ધોર્યા. ખાઈ. છોકરા શું હોય છોકરાને થાય એવું તમે સમજો છો બોલું મારું નામ પડે તો ભલભલાના ભૂખાને આગળી જોઈએ તમે. હાલ તો ના, ના, તમારા ના. ભૂકા નીકળી ગયા છે, હેડો. અરે દાંતેડું લ્યો એટલે ચોખ્ખી વાત કહી દો આપડી જરૂર નહીં નહીં તમારી જરૂર જો આજે નહીં કાલે નહીં. અર્જન તો જિંદગીમાં પૈસા આલી લ્યો અમે મારા જતા રહ્યા લ્યો ઉતરતો નહીં પૈસા લાવો. પેલા પૈસા સવારે વહેલા દાડો ઉગે એટલે લઈ જાજો પૈસા તો. મજૂરી કરી હે. સવારે વહેલા કોઈ નહીં મળે. આવજો પૈસા લેવા. બે ખેતર વાઢે બે. હા લ્યો મારો મજૂરી બે ક્ષેત્ર બે ખેતર વાઢ્યા. એટલે રાજુભાઈ એટલે મારું મગજ ચેતનભાઈ ફરી તમને ગયું મળી યાર. મળીને આવા મળ્યા લ્યા, મૂર્ખા મળ્યા તમને અરે ઘઉં વાઢવા. હલવાઈ લાયા છે શું કરો જીવન ભલા આદમી બોલશો ને કોઈને નહીં પીધો ઓવે બોલશો ને મળીને તમને મૂર્ખા મળ્યા. ચેતન કાકા વાઈન બધાને મારી મારી ગાડી મેલું મને એક આ કરશન ની ખાલી બીક લાગે છે અરે કરશન હોય તો શું થઈ ગયું? કરશન હોય હા, તો મારા એના કરતો. ફોટો લઈ મને હાલ હમણાં ઉપર મારો. હેડો, ઘેર ભેગા થાવ. ખબર આવજી જો હોય તો કરશન? મને વ્યવહાર લઈ જાજો હવાર. થોડી થોડી કણી કરતા આવું પૈસા. એ કરશન વાભરે એટલી કડા આવતો નહીં મારા ખેતરમાં ને મારા હાથે કોક થઈ જાય પછી એટલે પછી મુએ ગામનો કરશન કાળ છોલ્યા ભૂલો હચમ ઓવે બોલતો નહીં એટલે કરા મારો હેડવા નહીં દેતો અરે તું કરજન કાઢ્યો નહીં ગોમનો કાઢ્યો હાફ છે. કે કાલ મોટા ઘેર જવાનું કર નહીં હોય એને. હેડો, ઉપડો, ઘર ભેગા થાવ. નહીં પાવી હવે. ચાય નહીં પાવી તમને કોઈ નહીં પાવી. કાકા માર ન તો પીવો ને મને પૈસા વળી વળી આવી જાજો. આયો ઘેર રે. ઘેર ડોશી આગળ નાખજો, ડોશીને આગળ નાખજો. જો ડોશી રાજી રાજી થઈ જા. મથરો દારૂડો મે કે ડોશી આગળ જઈને નાખજો. હેડ્યો હેડ્યો પૈસા લાવો. સવાર વહેલા આવજો. તમને પૈસા બંધાવજો, પોટકું બંધાવું પૈસા. ચેતન કાકા તમે ના તો મને મારો જ મારા લ્યા રાજુબા ખેતરની દાટ વાળે તમે તો આ ચેમ કર્યું હોય બધું હોય નહીં. એટલે પણ દાંત વાળ્યો પણ શું કરું હું તો ઉધડા આલ્યા તા વાઢવા પેલા આ 4 મહિનાની મજૂરી ઉપર પથારી ફેરવી એવી કે એના કરે ભૂંડડા ને સારું મેં પાડ્યું તો આ તો ભૂંડડા પાડી ના એવું પાડ્યું છે એને આ તો આખું ખેતર આ જોજો ચેમ કર્યું આ બધું. આમ હું એ ભૂલી ગયો હું મજૂર છું કે કોણ છું કે શેઠિયો છું તમે કાઠું કર્યું. હવે જુઓ, બોલો આ તો આ ભૂલ કરી પણ આજ ચીડી કદી આવા માણસો ખેતરના છેડામાં જ બેહવા દેજો, નકર તમારે આખી હારાની રાહતાળ વળી જાય. આ તો પણ હવે આ થઈ ગયો બે હાથે કાઢું અમે તો બાજુ તૂટું ગાંઠ લે અને હવારે એવું હોય તો ટ્રેક્ટર લાવીને વટાઈ નાખો, કોઈ મજૂર ના મળી તો. ના બરોબર છે આ તો નકર ડોશી બે વાઢો અરે ડોશી તો ચો વાઢવા આવે છે ગોઠતી નહીં તો પછી મશીન લાવીને વટાઈને પાર મેલો હેડો. મજૂરો જોડે આવાના વાદી રહો ને તો તમારા બરબાદ થઈ જાઓ. આ તો કોઈ ના રાખી ક્ષેત્ર. હેડો તો હવે કોક કરશે હવારે વિચાર હવે હવારે હેડો, હવે હવારની વાત. લોહી મળી જાય ગવામાં તો આવો મૈયા આવો.